ચૂંટણી પરિણામના ઠીક બાદ ગુજરાતમાં શરૂ થયું છે હવે વિસ્ફોટ પોલિટિક્સ। છોટાઉદેપુર તાલુકા પંચાયતના આપના સભ્યોને મધ્યપ્રદેશ લઈ જવાયાની ખબર 10 લાખ સુધીની ઓફર થઈ હોવાની ચર્ચા છે। ભાજપના વર્ચસ્વ વચ્ચે નર્મદા જિલ્લા પંચાયતથી લઈ 14 તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું જાડું તો ફરી વળ્યું, પણ હવે આમ આદમી પાર્ટીને ચિંતા છે પોતાના સભ્યોના ખરીદ વેચાણ થવાની। આમ આદમી પાર્ટી હસ્તકના જિલ્લા અને તાલુકા પંચાયતના નિશાના પર હોવાની ગંધ આવતા જ હવે રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આપના 13 સભ્યો ચૂંટાયા છે। અહીં કોઈ પણ સત્તા બનાવી શકે છે અને તે જોતા આપે 10 સભ્યોને મધ્યપ્રદેશના રિસોર્ટમાં ખસેડ્યા છે। તો જૂનાગઢ તાલુકા પંચાયતમાં આપના સભ્યોને સોગંદ પણ લેવડાવવામાં આવ્યા। ગુજરાતમાં તો અત્યારે લોકશાહીના માર્કેટ યાર્ડમાં સભ્યોની ખરીદીનું માર્કેટ ગરમાયું છે।